સુરત ખાતે ડાયમંડ બુર્સને ફરી એકવાર જીવંત અને વ્યસ્ત બનાવવાના ઉદ્દેશ્ય એક મહત્વની મીટિંગ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જ્યાં બિલકુલ મીટિંગમાં મૈદરપુરા વિસ્તારમાંથી જોડાયેલા તમામ વેપારીઓ 21 જાન્યુઆરી 2026 સુધી ડાયમંડ બુર્સ પોતાની ઓફિસો શિફ્ટ કરશે તેવો નિર્ણય લેવાયો છે। તેમજ રોકાયેલા ઓફિસો ફરી શરૂ કરવા માટે મૈદરપુરાના વેપારીઓ દ્વારા ફર્નિચરનું કામ એક સાથે શરૂ કરાશે। આગામી મંગળવારે જૈન સમાજ અને સૌરાષ્ટ્રીયન હીરા વેપારીઓની સંયુક્ત મીટિંગ યોજાવાની છે, જેથી નવા વિચાર વિમર્શ અને આયોજન દ્વારા બુર્સને વધુ સક્રિય બનાવી શકાય। સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયાને 19 મહિના પસાર થઈ ગયા છે, છતાં અત્યાર સુધીમાં માત્ર 100 જેટલી ઓફિસો કાર્યરત થઈ છે। હીરા ઉદ્યોગમાં આવેલ મંદી અને અન્ય અડચણો સામે ડાયમંડ બુર્સ કમિટી સતત પ્રયત્નશીલ છે, પરંતુ હજી મોટા પાયે વેપારીઓની હાજરી જોવા મળતી નથી। વેપારીઓ તરફથી મળેલી રાય અનુસાર યોગ્ય સુવિધાઓ અને વિચારશીલ આયોજન દ્વારા બુર્સ ફરી વ્યવસાયિક કેન્દ્ર બની શકે છે। સરકાર અને સમુદાય સાથે સંકળાયેલા પ્રગટ વિચારો સાથે સુરતની આ ધરોહર ફરી ઝળહળતી બનવાની આશા સેવાઈ રહી છે।